સુરત શહેરથી 25 કિલોમીટર દૂર અને 28 વર્ષ જૂનું શ્રી શિવ શક્તિ રામદેવ રામાપીરનું અલખધામ આવેલ છે. ભાદરવી સુદ 11ના દિવસે પ્રાગટ્ય દિવસ તેમજ સમાધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાન રાજ્યના દેવ તરીકે પૂજવવામાં આવે છે. રામાપીર ગુજરાત અને રાજસ્થાન રાજ્યના દેવ તરીકે પૂજવવામાં આવતા રામાપીર દેવ સુરત શહેરથી 25 કિલોમીટર દૂર અને 28 વર્ષ જૂનું શ્રી શિવ શક્તિ રામદેવ રામાપીરનું અલખધામ આવેલ છે. ભાદરવો સુદની 11ના દિવસે શ્રી રામાપીરનો પ્રાગટ્ય દિવસ તેમજ સમાધિ દિવસ તરીકે ઉજવાય છે. અહીં લક્ષ્મીચંદ બાપુ અને તેમના પત્ની સાથે બહેન સાથે મળીને રામાપીરના ભજન લખતા હતા, સાથે ગાતા પણ હતા. લક્ષ્મીચંદ બાપુ પોતાની બુલેટ બાઇક લઈ ગામે ગામ જઈ રામાપીરના ભજન ગાતા અને તેમની ગાથા પણ સંભળાવતા હતા. ભાદરવો સુદની 11ના આ દિવસે શ્રી રામાપીરનો પ્રાગટ્ય દિવસ તેમજ સમાધિ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે રામદેવ રામાયણ પુસ્તકના આધારિત ઉજવાય છે. બારડોલી પાસે આવેલ અલખધામમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. સૌરાષ્ટ્ર, નાસિક, પુણે, સુરત, નવસારી, બારડોલી, મુંબઈ, રાજસ્થાન જેવા શહેર અને રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તો ભાદરવી સુદ એકમથી પદયાત્રા કરીને અહીં સુધી આવે છે. અલખધામ રામાપીરની મહિમા અપરંપાર, અનેરો મહત્વ અને મહિમા છે. રામાપીરના અલખધામમાં કોઈ પણ પ્રકારનો ચડાવો લેવામાં આવતો નથી. જે પણ ભાવિ ભક્તો અહીં દર્શન માટે આવે છે તેઓ માટે ભોજન ભંડારો પણ રાખવામાં આવે છે. ભાદરવો સુદ એકમથી 11 સુધી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને ભાદરવી નવરાત્રિ ઉજવવામાં આવતી હોય છે. એવું કહેવામાં આવે છે કે રામાપીર દેવને ભાદરવો મહિનો અતિ પ્રિય છે, જેથી અહીં લાખોની ભીડ જોવા મળે છે. નમસ્કાર. ભાદરવી 11 કેમ ઉજવાય છે ને આ કયા કારણોથી ઉજવાય છે? રામાપીર બાપુની આ 11નો શું મહિમા છે એ આજે આપણે જાણીશું. આજે આપણે ઉપસ્થિત છે કડોદરા વિસ્તારમાં આવેલ અલખધામના રામાપીર મંદિરમાં. કઈ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કેમ લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને દર્શન કરવા માટે આવે છે. આપણી સાથે અહીંના જે બાપુશ્રી છે એમની સાથે આપણે વાત કરીશું. યોગેશ્વરજી બાપુશ્રી આપણી સાથે ઉપસ્થિત છે. શું મહિમા છે ભાદરવી 11? સૌથી પહેલાં દર્શક મિત્રોને મારા જય રામદેવજી. ભાદરવ સુદ એકમથી ભાદરવ સુદ 11 શ્રી રામદેવજી મહારાજના અહીં અમૃત નવરાત્ર મહોત્સવ ઉજવાય છે, જે પરંપરા પૂજ્ય બાપુના વખતથી ચાલી આવે છે. અને ટૂંકમાં કહું તો શ્રી રામદેવજી મહારાજને પણ આ મહિનો ખૂબ અતિ પ્રિય મહિનો અને એમને ખૂબ ગમે એટલા માટે આ 11 દિવસના શ્રી રામદેવજી મહારાજના અમૃત નવરાત્ર મહોત્સવ ઉજવાય છે. અને ભાદરવો મહિનો, મને માફ કરજો, ભાદરવો મહિનો એમનો અતિ પ્રિય મહિનો હતો. અને આ મહિનામાં રામદેવજી મહારાજના નામાચરણવાળા અને હરજી ભાટીના નામાચરણવાળા ભજનો પણ આ મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં લેખિત લખવામાં આવ્યા, જે તે સમયની વાત છે. અને અહીં અલખધામમાં કોઈપણ જાતનો ઊંચ નીચ, અમીર ગરીબનો ભેદ મટાવી સર્વ ધર્મ સંભાવ અને સર્વ જ્ઞાતિ સંભાવ, કારણ કે રામદેવજી મહારાજે પણ એક શરૂઆત કરું તો ત્રેતામાં શ્રી રામ થયા, દ્વાપરમાં કૃષ્ણ થયા અને કળિયુગમાં રામદેવજી થયા અને એ જ વિષ્ણુના અવતાર છે. આમ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, એટલે જે સમયે જે અવતારની જરૂર પડે છે એવો અવતાર લઈને ભગવાન આવે છે. એવા જ આ કળિયુગમાં બાબા રામદેવજી મહારાજ એટલે વિષ્ણુ અવતાર તરીકે જ જેઓ અજમલ ઘરે જેમનું પ્રાગટ્ય થયું હતું અને મૂળ સમાધિ સ્થાન બાબા રામદેવજી મહારાજની રણુજા રાજસ્થાનમાં જેમણે સમાધિ લીધી અને એ સમયે ગૌ બ્રાહ્મણની ખૂબ હત્યાઓ થતી હતી, નિંદાઓ થતી હતી. એવા સમયે એમનું પ્રાગટ્ય થયું અને બધા જને એક મહાધર્મના મંડપ નીચે જેમણે ભેગા કરીને અજ્ઞાતિવાદ એ સમયથી થોડો દૂર કરવામાં આવ્યો હતો. આ પ્રાગટ્ય દિવસ આપણે કહેવામાં આવતું હોય છે કે લાખોની સંખ્યામાં દૂર કિલોમીટર પદયાત્રા કરીને અહીં ભક્તો આવે છે. એટલી મહિમા, એટલી ભક્તિ, આ વિશે તમે શું કહેશો? હું આપના વિશે ટૂંકમાં એટલું જ કહીશ કે શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ મોટી વસ્તુ છે. અને અલખધામ માટે જે બધાની આસ્થા અને શ્રદ્ધા છે એમને તો મારા વંદન છે. પણ અહીં પૂજ્ય બાપુનું ભજન ખેંચી લાવે છે એવું મને લાગે છે. અને આ જે કંઈક બધું ઉજળું છે એ અહીં ભાઈઓ અને બહેનો જે સ્વયંસેવકો સેવા આપે છે એના થકી ઉજળું છે. જય રામદેવજી.
આપણે દર સુદ બીજના ભંડારો હોય છે. સવારે 8:30-9 વાગે ધજાનેજાનો કાર્યક્રમ હોય છે અને રાતે દિવ્ય જ્યોતિપાઠ હોય છે અને સાંજે પ્રસાદ બી હોય છે. પ્રાગટ્ય દિવસે રામદેવજી મહારાજનો 11રસનો અને ડાલીબાઈનો નોમનો. હું મહેશભાઈ દયાભાઈ પટેલ નવસારીથી આવું છું. છેલ્લા 20 વર્ષથી હું અહીં રેગ્યુલર અહીં અલગધામ મંદિરે દર્શન માટે આવું છું. અહીં છેલ્લા 10 દિવસથી ભાદરવા નવરાત્રિનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે. અહીં હજારો ભક્તો દર્શન માટે સુરત, વલસાડ, ચીખલી, નવસારી, નાસિક, પૂના, રાજસ્થાન દરેક સ્ટેટમાંથી, દરેક રાજ્યમાંથી, દરેક જિલ્લામાંથી દર્શનાર્થીઓ આવે છે. છેલ્લા 10 દિવસથી અહીં પ્રોગ્રામ ચાલુ રહ્યો છે. કાલે 11રસનો છેલ્લા દિવસનો કાર્યક્રમ છે. દરરોજ જે રાવેટા મુજબ કાર્યક્રમ ચાલે છે એ પ્રમાણે કાલે પણ સવારે 6 વાગ્યાથી મંદિરમાં આરતીની સાથે નિજ મંદિરમાં આરતીની સાથે કાલનો પણ છેલ્લા દિવસનો પ્રોગ્રામ ચાલુ થશે.